બનાસકાંઠાના પાલનપુરમાં એરોમા સર્કલથી રેલવે બ્રિજ સુધીનો 18 કરોડના ખર્ચે આઇકોનિક 8 લેન રોડ પ્રોજેક્ટ માટે માર્ગમાં નડતરરૂપ બનતા અંદાજે 25થી 30 વર્ષ જૂના વૃક્ષો તંત્ર દ્વારા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વર્ષો સુધી લોકોને શીતળ છાંયડો આપતા વૃક્ષો એક પછી એક કપાતા સ્થાનિકોમાં પણ ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। પાલનપુર એરોમા સર્કલથી શહેરમાં એન્ટ્રી પર રોડ વર્ષો જૂના યાદ અપાવતા વટવૃક્ષો પર્યાવરણની શોભા વધારતા માત્ર હરિયાળીનું પ્રતીક ન હતા, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં હજારો લોકોને કુદરતી રાહત આપતા હતા। ત્યારે વૃક્ષોનું નિકંદન કરવામાં આવતા હવે આ સમગ્ર માર્ગ છાંયડા વિહોણો બનશે અને રાહદારીઓને તડકામાં અવરજવર કરવાની ફરજ પડશે। પણ અહીંયાથી જે રાહતદારી છે, જે એરોમા સર્કલથી બજારમાં જતા હોય અથવા તો બહારથી કોઈ આવેલા હોય, એમને 2-5 મિનિટના વિસાવા માટે અહીંયા આગળ જે બેઠેલા હોય છે એમને નડતરરૂપ કોઈ ઝાડ છે નહીં। જે ઉપર કોઈ વીજ લાઈન જતી નથી, કોઈ હેવી લાઈન જતી નથી। જે ઝાડના નીચે જે પોતાનું એક ઝૂંપડું બનાવીને જે લોકો રહે છે એમને ઘર બહાર કર્યા છે અને નથી વરસાદ આવતો અને 25-25 વર્ષ જૂના ઝાડો અહીંયા આગળ કાપી દેવામાં આવ્યા છે। આ ઝાડ મોટા કરવામાં 25 વર્ષ લાગ્યા છે અને આ સરકારી બાબુઓને કાપવામાં ખાલી 5 મિનિટ લાગ્યા છે। હવે આનો કંઈકનો કંઈક રસ્તો લાવવો જોઈએ અથવા તો એમનું જે બી હોય એ કરીને પૂરું કરે। અહીંયા આગળ રહેતા લોકલ લોકોને બિચારા જે છાપરું બનાવીને ઝૂંપડપટ્ટીમાં રહે છે, જે ઝાડનો સહારો અને જે રહે છે, એમને આગળ આવી અને ઝાડ કાપીને એમને તેથી ઉઠાડી દીધા છે અને એમના પેટ ઉપર પાટું માર્યું છે। કેટલા ઝાડો કાપ્યા છે? કમસે કમ 25 થી 30 ઝાડો કાપી દીધા છે અને એ બી જૂના 25-25 વર્ષો જૂના ઝાડ કાપી દીધા છે। ક્યારે કાપ્યા છે? આ ગઈકાલે બપોરે આ ઝાડ કાપી અને છેક અહીંયા એરોમા સર્કલથી કોજી સુધીના બધા ઝાડો કાપી દીધા છે। બીજી તરફ સંબંધિત તંત્રનું કહેવું છે કે આ વૃક્ષોનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો નથી। માર્ગ વિકાસની કામગીરીને ધ્યાનમાં રાખીને વૃક્ષોને અન્ય યોગ્ય સ્થળે ખસેડી રીપ્લાન્ટેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જો કે સ્થાનિકોનું કહેવું છે કે મોટા અને વર્ષો જૂના વૃક્ષો ખસેડ્યા બાદ કેટલા અંશે જીવંત રહે છે એ અંગે લોકોને શંકા છે।